હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? તો જો ગીશુને આજે છે સેટરડે અને ગીશુ હજી નાહી નથી. ગીશુ તો નાવું નથી બેટું? હેર વોશ આજે નહીં, કાલે. આજે મમ્માને થોડુંક કામ છે. આજે મારે થોડુંક કામ છે. જો આ પોંક કે દિવસનો આવ્યો છે, હજુ મારે સાફ નથી થયો. મારા સાસુએ સાફ કરી, સાફ એનો થઈ ગયો છે, મારો નથી થયો. એમને મોકલ્યો હતો ત્યાંથી, તો કોક આવતું હતું ને એટલે ઇમરજન્સી મોકલાવી દીધું હતું, નથી તો બિચારા સાફ કરીને જ મોકલે. ઘઉંનો પોક છે, જો આ લીલા ઘઉંમાંથી પોક બનાવેલો છે ને આનું જાદરિયું બહુ મસ્ત બને. આપણે સુખડી ખાતા હોય ને એવું લાગે. લીલા ઘઉંનું જાદરિયું ગ્રીન કલરનું મસ્ત થાય. ફેન ટીવી બંધ કરી દે, બધું ચાલુ મૂકીને આવી. અને જો મીતુને વેકેશન પડી ગયું છે 10 દિવસનું, લગભગ 10 દિવસનું છે. 10 માં 10 દિવસનું તો ઇનફ છે. એટલે જો એનો કબાટ છે ને બહુ ખરાબ ગંદો થઈ ગયો હતો. હા કર છે, એમાં કરવું છે, એમાં કરું છે. શું કામ કાપે છે ગીશુ? એનો મીતુ એનો કબાટ સરખો કરી નાખે ને પછી મારે મારો કરવાનો છે, હે ને મીતુ? મીતુ એક કામ કર ને, તારો આખો રૂમ ક્લીન કરી નાખ, બધું જ બધું ક્લીન કરી નાખ મસ્ત, એટલે આ એક રૂમ થઈ જાય. જો મારી મમ્મી છે ને 2 મહિને ને 2 મહિને રૂમ ઘર સાફ કરે ને, રૂમ તો શું ઘર સાફ કરે ને, એટલે હું એને ખીજાતી હોય કે મેં 2 મહિને ને 2 મહિને ઘરમાં શું હોય, પણ થાય હો, ગંદુ થાય, લાગે આપણને. તો ચલો કરી નાખીએ ક્લીન બધું મસ્ત મસ્ત, અને પછી બતાવું તમને મીતુએ કેવું ગોઠવ્યું છે બધું. હું સારું જ ગોઠવીશ. હા તો પછી આપણે બતાવીએ. જો અમારે અહીંયા છે ને આવી ગઈ છે પેલી શું કહેવાય, સીલન ભેજ આવ્યો છે, ભેજ એટલામાં જ આવ્યો છે, આનાથી ઉપર વધતો નથી. અહીંયા જો નીચેની દિવાલ પાસે આવ્યો છે. બધી કરી નાખીએ, બધું મસ્ત ગોઠવી દઈએ. વધારાના કપડાં હોય ને બધા જ કાઢી નાખજો, એક વસ્તુ વધારાની ના હોવી જોઈએ, બધો નિકાલ કરી. બધું જે બેસે છે ને તો પૂછતી જો તો કઈ ઓકે ચલ હું કરાવું, પછી આ બધું તારે કરવું પડશે. હા, પડશે. એ તો હું કરી નાખીશ. ઓકે ચલો ફ્રેન્ડ્સ, ચલ હવે છે ને આ કયું છે, ઓલું ટૂંકું થાય છે, એ છે. હા, આંગળી જેવું થાય છે, તો આ ઓર સાઈડ ને નીચે ન હાલે હોતા? હાલે ને તો આ ઓર સાઈડ ને નીચે પહેરી ખોલ તો આખું કેટલું પોળું છે, મસ્ત છે જો. ઓહો, અને કમર બહુ. જો મસ્ત થઈ ગયું છે, બધું મસ્ત વાઇન્ડ અપ થઈ ગયું છે. અને આ કપડાં છે ને થોડાક રિપેર કરવાના છે, હું તમને કબાટ બતાવી દઉં. જો મસ્ત કબાટ ગોઠવી દીધો છે, વધારાના કપડાં, અને અહીંયા મારા કપડાં ગોઠવી દીધા છે. મસ્ત વાઇન્ડ અપ થઈ ગયો હે ને મીતુ? યસ. તો ચલો હવે હું સૂઈ જાઉં થોડીક વાર, ઉઠીને પછી કંઈક કરશું. હવે હું એક વસ્તુ ગોતું છું, મને મળતી નથી. બોલો, મેં એટલી સાચવીને મૂકી દીધી છે ને, ખબર નહીં ક્યાં સાચવીને મૂકી દીધી છે, ખબર નથી પડતી. ક્યારની હું ગોતું છું, આમથી આમ ને આમથી આમ. છે નાનકડી વસ્તુ જ, પણ આડી મળતી નથી. કંઈ નહીં, ચલો અત્યારે સૂઈ જાઓ, થોડીક વાર વિચારું ક્યાં મેં મૂકી છે. જો દાલ બાટીનો પ્રોગ્રામ છે અમારે,
અહીંયા ડુંગળી ટામેટું ને મરચું કટ થાય છે. અહીંયા મારી લસણવાળી ચટણી બની ગઈ છે અને અહીંયા બને છે દાળ, બફાઈ ગઈ છે, હવે વઘારવાનું બાકી છે. અને ગર્લ્સ ત્રણેય ગયા છે નીચે, ગેસ વિશ્વા બી આવી છે તો એ ગયા છે નીચે ત્રણેય રમવા. તો અમારે છે આ દાલ બાટીનો પ્રોગ્રામ ડિનરમાં, મસ્ત મસ્ત. હજુ જો અમારે આ ક્લીન કરવાનું હતું એ તો થયું જ નહીં હો. મારા સાસુ એ બિચારા એ કે હું સાફ કરીને મોકલીશ. શું હતું? પોક. ઘસવાનું હતું. હા, તે પોક આવતું હતું ને તેની જોડે મોકલી, મનીષ કાકા આવતા હતા ને તેની જોડે મોકલી દીધું. મારો થઈ ગયો, હજી મારો ક્યારે થાય? નીચે મૂકો, ઘસી નાખીએ કોથળો હોય તો. કોથળામાં ઘસું? આમાં નામાં ઘસી નાખી? એમાં ઘસી નાખીએ, થઈ જતો હોય તો. હવે તો કોથળો તો છે. લાવો ને, આમાં થતો તો આમાં ઘસી નાખશે. નીચે મૂકો. ઉભી રહે, કોથળો દો. જો ભાભી એવી રીતના કામ થઈ ગયું. થેન્ક યુ. જો રાંદલમાંના લોટા બેસી ગયા અહીંયા. એક લોટો અહીંયા બેઠો. જો અહીંયા મારી દાલ બાટી મસ્ત બની ગઈ છે. દાળ, ડુંગળી કપાઈ ગઈ છે, બે અલગ અલગ. મસ્ત બાટી બની ગઈ છે. અહીંયા બાટી બને છે હજી. અને હવે ભાઈનો વેઇટ કરીએ છીએ, ભાઈ આવે પછી જમી લઈએ. એન્ટ્રી ગેટમાં એન્ટ્રી આવી ગઈ છે એટલે હવે આવતો જઈશે. શું મોઢું ચડેવું તે? તો શું કહે છે? શું ફટ કરતો? ગનથી નથી પહેરેલું. ગીશુની હેરી ફાટ કરતા પહેરી દીધી કા? શું કીશું? તું રોતી હતી એમ? ના, હા, એકવાર રોઈ હતી, એકવાર નહોતી રોઈ. દર વખતે ભૂલાઈ જઈશ કા? જો થઈ ગયું છે મસ્ત જમવાનું તૈયાર, દાલ બાટી. તો ચલો બધા જમવા. તો હું બધાને પહેલાં ફ્રી થઈ ગઈ. આ મામી ભાણેજ અહીં કામ કરે છે. હું બધાને પહેલાં ફ્રી થઈ ગઈ. હું ને વિશ્વા ફ્રી થઈ ગયા તા વિશ્વ. અમે ફ્રી. નીતુન વાળો ચેડો છે. જો ત્રિપુટી અહીંયા બેસી ગઈ છે, સૂઈ ગઈ છે. આઈ મીન જો વિશ્વા રોકાણી છે, ભાઈના લોકો જતા રહ્યા છે દાલ બાટી ખાઈને ટીવી જોતા હતા. વિશ્વા બીક નહીં લાગે ને બેટું? હોરર મૂવી જોતા હતા. જો આ બે હવે શું કરો છો? ચલો ગીશું આપણે બેટા, આપણે ચલો હનુમાન ચાલીસા બોલી લઈએ. ચલો ચલો. અહીંયા શું ઉતારે? એ સુઈ જાય પછી નહીં ઉઠે. શું છે? એ હમણાં સુઈ જશે. તારે નથી સુવડાવી એમ કે ને છે કાનું અહીંયા? કે મમ્મા જોશે? કે મમ્મા જોશે? આ બેન હેરાન કરવા અહીંયા શું છે? ક્રિકેટ બોલશે હો અહીં, ક્રિકેટ. ચોકો ચોકો એમ બોલશે. એમ નહીં. અહીંયા શું? ઓકે, સુઈ જા. ચલો હજુ વિચારે છે ચલો ચલો હવે વિડીયો નો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીએ ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.